છેલ્લા 4 દિવસથી જે પ્રકારે વરસાદની પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના લીધે આ પરિક્રમાનો જે આખો રૂટ છે એના પર ગંભીર અસર થઈ છે. ખાસ તો જે રસ્તા છે રિપેર કર્યા હતા એમાં તૂટી જવાના અને કાદવ કીચડ થઈ જવાના પ્રશ્નો ઉપસ્થિત થયા છે. એટલે હાલ એ જે રૂટ છે એની પર ચાલવું ખૂબ મુશ્કેલ જણાય છે. સાથે સાથે એ રસ્તાઓ પર વ્હીકલ લઈ જવાનું પણ ખૂબ મુશ્કેલી જણાઈ રહી છે. અને આથી વન વિભાગ દ્વારા પણ જે અન્ય ક્ષેત્રો છે એમને પણ ખાસ અપીલ કરી છે કે 30 તારીખ સુધી કોઈ પણ અન્ય ક્ષેત્રોના જે વ્હીકલ છે એ અંદર જઈ શકે તેમ ન હોય એટલે એમને ત્યાં અંદર વ્હીકલ ન લઈ જવા માટેની સૂચના પણ એમને અપાઈ છે. હવે આ પરિસ્થિતિ જ્યારે છે જેમાં ચાલવું ખૂબ મુશ્કેલ બનતું હોય તો આપના મારફતે મારે આગામી પરિક્રમામાં જે ભાવિકો આવવા માટેનું આયોજન કરી રહ્યા છે એમને ખાસ વિનંતી છે કે આપની જે આયોજન છે એ આગામી 30-31 તારીખે જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ અને એ પ્લાન બાબતે જરૂરી વિચારણા કરવી અને આ પરિસ્થિતિ છે ભારે વરસાદની એ ધ્યાને લઈ અને જરૂરી આયોજન કરવું. અમારી જે ટીમ છે અત્યારે તંત્રની એ સતત પરિસ્થિતિ પર મોનિટરિંગ કરી છે. અંદર પણ અમારા જે કર્મચારીઓ છે એમના તરફથી પણ સતત ફીડબેક મળી રહ્યા છે. કારણ કે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર માટે જે ભાવિકો આવે છે એમની જે સુરક્ષા છે એમની સેફટી છે એ એકદમ ટોપ પ્રાયોરિટી છે. એમની સુરક્ષા અને સેફટીને ધ્યાને લઈને જ અમે ભાવિકોને ફરીથી અપીલ કરીએ છીએ ભારે વરસાદની આ પરિસ્થિતિને લઈ અને પોતાના જે આગમનનો જે પ્લાન છે એના માટે પુનઃ વિચારણા કરે અને જો પરિસ્થિતિ સાનુકૂળ થશે અને બહાર નીકળશે તો તાત્કાલિક જે રસ્તા રિપેર વગેરેની જે કામગીરી છે વન વિભાગ અને જરૂરી મશીનરી સાથે આપણે એને ફરી શરૂ કરાવીશું. 31 તારીખ સુધી તો ભારેથી અતિ ભારેની આગાહી છે જ. એના પછી જો વરસાદ રહી જાય અથવા વરસાદ એ દરમિયાન પણ ઓછો પડે તો વન વિભાગની અને અમારી જે ટીમો છે એ બધી મશીનરી વગેરે સાથે તૈયાર છે. એટલે જો 2 દિવસ જેવો સમય મળે તો એમાં આપણે પરિસ્થિતિ છે એને બેક ટુ ઓરિજિનલ આપણે કરવાનો પ્રયાસ કરીશું. આ વર્ષે હજી સુધી 65 અન્ય ક્ષેત્રોને અમે મંજૂરી આપી છે. 60 હા, મતલબ દર વર્ષે 80 થી 90 ની વચ્ચે અમે મંજૂરી આપતા હતા. હમણાં સુધી 65 જ અમારી પાસે એપ્લિકેશન આપી છે. સર વરસાદ કીધું એ પ્રમાણે કે અત્યારે જે રસ્તા ચાલી શકે એમ છે એટલે જે ભાવિકો આવે છે એમને જ મારી ખાસ વિનંતી કરી પાછી એ ધ્યાને લઈને જ પોતાનો પ્લાન બનાવે. અમારી ટીમ જે છે એ પણ એમને ગાઈડ કરતી રહેશે. જેમ જેમ વરસાદની પરિસ્થિતિ અને આવશે એ અમે અમારા સોશિયલ મીડિયા અકાઉન્ટ મારફતે પ્રેસ નોટ મારફતે આપના દ્વારા પણ એનાથી લોકોને અવગત કરતા રહીશું. બીજું એ કે જે ભાવિકો આવે છે એમને પણ એક બીજી વિનંતી ખાસ અમારે એ કરવાની છે કે આ વખતે જો વૃદ્ધો છે, બાળકો છે, અશક્ત લોકો છે, દિવ્યાંગ લોકો છે એ લોકો પણ આ સ્થિતિમાં પોતે જો આના બાબતે પુનઃવિચારણા કરી અને જો અવોઇડ કરી શકતા હોય તો એ પણ ખાસ એમને મારી વિનંતી કરવાની છે. ખાસ કરીને 1 તારીખે શરૂ થશે સર, બીજી તારીખે કેમ કે સાધુ સંતોની અંદર સર એક વિવાદ ચાલે છે કે 1 તારીખે પંચાંગ પ્રમાણે છે, આપે બીજી તારીખે જાહેરાત કરી છે સાધુ સંતો, તો પછી ક્યારે આવવા દેશો સાહેબ આ બંધ ક્ષેત્રો વાળા? પહેલા પણ કહ્યું છે કે પરિક્રમા 2 થી 5 તારીખ એ ફાઇનલ છે ને સર? સર, આના જ પરિસ્થિતિ રહી તો સલામતી અને સુરક્ષાના ભાગરૂપે પરિક્રમા બંધ રહી ખરી? તો એ પરિસ્થિતિ જે છે એના પ્રમાણે નિર્ણય કરીશું. એઝ ઓફ નાઉ 31 તારીખ સુધી ભારે વરસાદ છે એટલે પછી પરિસ્થિતિમાં સુધાર આવે એવી અમે આશા રાખીએ છીએ. ખાસ કરીને પબ્લિક ફ્લો એના માટે જ અપીલ કરું. 31 તારીખે જે છે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આપના મારફતે લોકોને અપીલ જાય કે આપનો પ્લાન ત્યાં સુધી આપ પુનઃ વિચારણા કરો, પછી જે પરિસ્થિતિ નિર્માણ થાય એ પ્રમાણે પ્લાન કરીને વધારવા માટે. ઓકે.